તો મિત્રો હું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર વિશે। તો મિત્રો વિક્રમ ઠાકોરના ફેન માટે ખુશીના સમાચાર છે। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું બિલકુલ એક નવા અંદાજમાં નવું સોંગ આવવા જઈ રહ્યું છે। સોંગનું નામ શું છે, ક્યારે આવશે, એના વિશે આજે આપણે ફૂલ ડિટેલમાં વાત કરવાના છીએ। કઈ યુટ્યુબ ચેનલમાં આવશે એ પણ હું તમને કહેવાનો છું। બસ ખાલી વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો જોવા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મિત્રો કોમેન્ટમાં લખી દેજો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર। તો મિત્રો હવે આપણે મુદ્દાની વાત કરીએ કે સોંગનું નામ શું છે। તો મિત્રો સોંગનું નામ છે રુદિયાની રાણી। ધ્યાનથી સાંભળજો મિત્રો, સોંગનું નામ છે રુદિયાની રાણી। કંઈક અલગ જ પ્રકારમાં નામ રાખવામાં આવ્યું છે અને મિત્રો કંઈક અલગ જ પ્રકારમાં આ સોંગ આવવા જઈ રહ્યું છે। ખૂબ મજા આવશે જોવાની, એન્જોય કરજો। અને મિત્રો વાત કરીએ કે આ રુદિયાની રાણી આ કઈ અલગ જ પ્રકારમાં સોંગ આવશે, ખૂબ મજા આવશે જોવાની। કારણ કે અત્યારે હાલની વાત કરીએ તો એ સોંગનું શૂટિંગ ચાલુ છે અને થોડું ઘણું પતી પણ ગયું છે। તો મિત્રો વાત કરીએ કે કઈ યુટ્યુબ ચેનલ ઉપર આવશે, તો મારા અંદાજે વાત કરીએ તો ટી સિરીઝ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપણને જોવા મળી જશે। તો મિત્રો ટી સિરીઝ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એ ચેનલની અંદર જ આપણને ટૂંક સમયની અંદર આપણને આ સોંગ જોવા મળી જશે। તો મિત્રો સોંગનું નામ છે રુદિયાની રાણી। અલગ જ પ્રકારમાં સોંગ બનાવ્યું છે, જોવાનું ભૂલતા નહીં, ખૂબ મજા આવશે જોવાની, એન્જોય કરજો। અને મિત્રો વિક્રમ ઠાકોરના આમ તો ઘણા બધા ફિલ્મો અને સોંગ રિલીઝ થતા હોય છે, બધાય સુપર ડુપર હિટ જતા હોય છે, મિલિયનો વ્યૂઝ આવતા હોય છે। તો મિત્રો આ સોંગ પણ મિલિયનમાં જવાનું જ છે, કારણ કે જોરદાર સોંગ બનાવેલું છે અને શૂટિંગ પણ સારું કરેલું છે અને ટૂંક સમયની અંદર આપણને જોવા મળી જશે। ગમે તે યુટ્યુબ ચેનલની અંદર આવે, રિલીઝ થાય એનું કોઈ ફાઇનલ કહેવાય નહીં, પણ મળી જોવા જશે જલ્દીથી જલ્દી। તો મિત્રો વિક્રમ ઠાકોરના ફેન માટે ખુશીના સમાચાર છે। તો મિત્રો વિક્રમ ઠાકોરના ફિલ્મની અપડેટ, સોંગની અપડેટ, બધી જ હું અપડેટ તમને આપતો જ રહીશ। મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો હું બધી જ અપડેટ તમને આપતો રહીશ। સોંગની હોય, ફિલ્મની હોય કે કોઈ ડખો થઈ ગયો હોય, ગમે તે કલાકારની પણ અપડેટ આપતો જ રહીશ। એવું નથી કે વિક્રમ ઠાકોરના ફિલ્મની સોંગની અપડેટ આપતો રહીશ। વિક્રમ ઠાકોરના ફિલ્મની સોંગની અપડેટ તો હું ફાઇનલ આપતો રહીશ, પણ બીજા પણ કલાકારોની આપતો રહીશ। તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી આ યુટ્યુબ ચેનલને। ફરી મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ગરવી ગુજરાત।